રાજકોટ વાસીઓને આજે નવા બ્રિજની ભેટ મળશે। થોડીવારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાંઢિયા પુલનું લોકાર્પણ કરશે। લોકાર્પણ થતાની સાથે જ હજારો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। કુલ 74.32 કરોડ રૂપિયાના ખર્ચે સાંઢિયા પુલ નવનિર્માણ પામ્યો છે। છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી સાંઢિયા પુલનું કામ ચાલતું હતું। 15 માર્ચ 2024ના દિવસે બ્રિજનું કામ ચાલુ થયું હતું। બ્રિજની કુલ લંબાઈ 678 મીટર છે। બ્રિજની કુલ પહોળાઈ 16.40 મીટર। રેલવે ટ્રેકથી ક્લિયર ઊંચાઈ 6.25 મીટર છે આ બ્રિજની। તો આજે રાજકોટમાં સાંઢિયા પુલનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થવાનું છે। થોડીવારમાં જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાંઢિયા પુલનું લોકાર્પણ કરશે। લોકાર્પણ થતાની સાથે જ હજારો વાહન ચાલકોને આ ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે। 74.32 કરોડ રૂપિયાના ખર્ચે સાંઢિયા પુલ નવનિર્માણ પામ્યો છે। છેલ્લા 2 વર્ષથી પુલનું કામ ચાલુ હતું। 15 માર્ચ 2024ના રોજ આ બ્રિજનું કામ ચાલુ થયું હતું। તેની કુલ લંબાઈ 678 મીટર છે અને પહોળાઈ 16.40 મીટર છે। રાજકોટ વાસીઓને આજે નવા બ્રિજની ભેટ મળવા જઈ રહી છે। થોડી જ વારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાંઢિયા પુલનું લોકાર્પણ કરવાના છે। ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળવાનું હોવાથી રાજકોટ વાસીઓમાં ખુશીનો માહોલ છે। ₹74.32 કરોડ રૂપિયાના ખર્ચે સાંઢિયા પુલ નવનિર્માણ પામ્યો છે। આ બ્રિજનું કામ 15 માર્ચ 2024ના દિવસે ચાલુ થયું હતું, જે આજરોજ પૂરું થયું છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હાથે બ્રિજનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। રાજકોટ વાસીઓને આજે નવા બ્રિજની ભેટ મળવા જઈ રહી છે। થોડી જ વારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટના સાંઢિયા પુલનું લોકાર્પણ કરશે। લોકાર્પણ થતાની સાથે જ હજારો વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળવાની છે। 2 વર્ષથી ચાલી રહેલ બ્રિજનું કામ આખરે પૂર્ણ થયું છે। સંવાદદાતા લકીરાજસિંહ જોડાયા છે। લકીરાજસિંહ, વધુ માહિતી જણાવો। રાજકોટનો સાંઢિયા પુલ અંતે હવે ખુલ્લો છે તે મૂકવામાં આવશે। હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી રાજ્યના તેઓ રાજકોટ પહોંચ્યા છે અને તેમના હસ્તે આજે ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે તે કરવામાં આવશે। 74.32 કરોડના ખર્ચે આજે સાંઢિયા પુલનું નિર્માણ છે તે કરવામાં આવશે। સિંગલ રોડ હતો તેનો ડબલ જે 4 લેન રોડ કરીને રોડ મોટો કરવામાં આવ્યો છે। 2 વર્ષથી આનું કામ છે તે ચાલતું અને હવે અંતે ટ્રાફિક જામમાંથી અને અન્ય સમસ્યાઓમાંથી જે લોકોને રાહત જે મળશે। બીજી તરફ કહી શકાય કે રાજકોટમાં સૌથી જૂનો પુલ છે। આશરે 40 વર્ષ જેટલો સમય આ જે પુલને થયા અને ત્યારબાદ સમગ્ર પુલ છે તે કન્ડમ કરીને એટલે કે ડિમોલેશન કરીને આ પુલ છે બનાવવામાં આવ્યો। એટલે ચોક્કસપણે આજરોજ હવે જે તેનું ઉદ્ઘાટન વિધિવત રીતે કરવામાં આવશે ને લોકો સમસ્યામાંથી નિકાલ થશે। આભાર લકીરાજસિંહ માહિતી બદલ।